એટલે એ વેચનો ધંધો કરી છે ના. આપણે વહેલી ભેંસો તમે જોઈ લો, વહેલી છે કે કટલખાનાની છે, તમારી નજરે દેખાય છે ને ભેંસ બધી બચ્ચાવાળી વહેલી ભેંસ છે, કટિંગમાં તો કોઈ જતી નથી, તાજી બચ્ચાવાળી ભેંસો છે. લાયસન્સ એમને કરવા ડોક્યુમેન્ટ આલેલા છે, 5-6 મહિના થયા, લાયસન્સ કરી આલે, લાયસન્સ કરી નહીં થયા, ઉપરથી નોટિસો મોકલી છે, આ થયું તે થયું. એમને લાયસન્સ કાર્યાલય જોઈએ ને, આપણે દસ્તાવેજ વાળી જગ્યા છે, સરકારી જગ્યામાં તો ઊભું નહીં કર્યું. એમને લાયસન્સ કાયદેસર કરી આલે, પણ ડોક્યુમેન્ટ બધા આવેલા એમને, કઈ ભેંસો વેચી, કઈ હાલી છે, કેટલી વેચી છે, બધા પુરાવા આવેલા છે. વેરા પાવટી માં બધી જ વસ્તુ એમને આલેલી છે, એમને લાયસન્સ કરી આલવું જોઈએ ને. પશુનો વેચાણનો એવો બિઝનેસ ચાલે છે એવી જાણ હતી. એના અંતર્ગત તેઓને નોટિસો પણ આપવામાં આવેલી છે અવારનવાર કે ભાઈ તમારી પાસે આજના લાયસન્સ હોય કે પછી જે પણ એમની મિલકત હોય એના કાગળિયા તમામ રજૂ કરવા જણાવતા એમના તરફથી એક પૂરતા થઈ નથી. એટલે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રીને કચેરી દ્વારા અને સંયુક્ત રીતે પોલીસની ટીમ અને દબાણની ટીમ, વોર્ડની ટીમ સાથે રાખીને સંયુક્ત રીતે આજે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. સદર પશુઓ જે હવે જે કંઈ માલક આપવામાં આવે છે, ભલે ડાયરેક્ટલી ના હોય પણ ઇનડાયરેક્ટલી જે કંઈ થર્ડ પાર્ટીને આપવામાં આવતા, એમાં કતલખાને જતા ઉદ્દેશ્યની બાતમીના આધારે અને લેવેચની પરવાનગી માટે સંબંધિત પોલીસ વિભાગ, મામલતદાર કચેરીનો અભિપ્રાય તેની પરવાનગી મેળવવાની હોય, તે ન મેળવેલ હોય આજરોજ આજે ડબ્બો છે અને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.